નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખેલ મહાકુંભના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો એમાં ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે આ વિડીયોમાં જોવાના છે। વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી જાય। તો સૌપ્રથમ તો તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે, khelmahakubh.gujarat.gov.in। આની લિંક તમને વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી પણ ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ શકશો। તો સૌપ્રથમ તો વેબસાઇટ ઓપન કરીને અહીંયા જે બટન દેખાય છે લોગિન રજિસ્ટર, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે બીજો નંબરનું જે ટેબ છે નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે ફોર્મ ખુલશે। એમાં તમારે તમારું નામ વગેરે ડિટેલ ભરવાની છે। પ્રથમ નામ, પછી તમારા પિતાનું નામ, અટક, કઈ વય જૂથ છે એટલે કે ઓપન એજ છે અથવા 40 અને 60 ઉપર જે હોય એના ભરવાના હોય તો એના અલગથી આપેલા છે, અને બાકીના બધા ઓપન એજમાં છે। તો એના પછી પુરુષ, સ્ત્રી અને જન્મ તારીખ, રમત કઈ તમારે સિલેક્ટ કરવાની છે। રમત આમાં બધી આપેલી છે, આર્ચરી, આર્ટિસ્ટિક, સ્કેટિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન વગેરે ઘણી બધી રમતો આપેલી છે। અને આમાં પણ પેટા રમતો અંદર હોય છે। એથ્લેટિક્સ સિલેક્ટ કરશો એટલે એમાં પણ દોડ વગેરે અલગ અલગ 100 મીટર, 200 મીટર, 800 મીટર, 400 મીટર એવી રીતે 5000 મીટર સુધી દોડ છે। અને એમાં ભાલા ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરે એથ્લેટિક્સમાં આપેલી છે। તો એ તમારે આ પેટા રમત છે એમાંથી સિલેક્ટ કરવાની રહેશે। તમે બે રમતમાં ભાગ લઈ શકો છો। જો બે રમતમાં ભાગ લેવો હોય તો અહીંયા બટન આપેલું છે કે બીજી રમત સિલેક્ટ કરવા માટે ચેક બોક્સ ટિક કરો। તો આ બોક્સ ટિક કરશો એટલે અહીંયા તમે બીજી વાર રમત સિલેક્ટ કરી શકશો। તો આવી રીતે તમે બે રમતમાં પણ ભાગ લઈ શકો છો। ત્યારબાદ તમારું ઈમેલ આઈડી, વજન ફરજિયાત નથી, આ જે લાલ ફૂદડીવાળું છે એ બધું ફરજિયાત એન્ટર કરવાનું છે। જેમાં ફૂદડી નથી એ તમે એન્ટર નહીં કરો તો પણ ચાલશે। વજન, ઊંચાઈ, જિલ્લો, તાલુકો, ગામ, સરનામું, જાતિ આટલું એન્ટર કરી તમારું કોલેજમાં ભણતા હોય તો કોલેજનું નામ નાખવાનું છે, બાકી ફરજિયાત નથી। કોચની વિગત નાખવી તો નાખી શકો છો, બાકી એ પણ ફરજિયાત નથી। ત્યારબાદ આ કેપ્ચા કોડ આમાં એન્ટર કરી અને અહીંયા સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે। ત્યારબાદ તમે સ્ક્રીનશોટ અથવા તો પ્રિન્ટ ડાઉનલોડ કરી લેજો, એટલે એ પ્રિન્ટ તમારે રમતમાં જાઓ ત્યારે સાથે લઈ જવાની છે, આધાર કાર્ડ અને બંને। તો આવી રીતે તમે આ વેબસાઇટથી ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન કરી શકો છો। તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય।